તો જો દોસ્તો ઓફિસથી હું ઘરે આવી ગયો છું અને હિયાને અહીંયા રમે છે ટ્રેક્ટરથી અને બોલથી ને બધું લઈ લીધું છે અને અહીંયા પૂછીશું આપણે હવે જોઈ લઈશું રસોઈ બની ગઈ છે કે નહીં. તો જો સરસ મજાની ભાખરી બની ગઈ છે અને અહીંયા ઘીથી આપણે ચોપડી લીધી છે. જો તો ગામડેથી ઘી આવેલું છે, આપણું ભેંસ છે એનું. તો સરસ મજાનું ઘી પણ છે અને અહીંયા હવે આમાં શું બનાવ્યું છે? ખીચડી બનાવી છે આમાં. અને અહીંયા આપણે ભીંડાની શીંગ હવે તળવા મૂકી દીધી છે જુઓ. અને આ આમળા પણ આપણે જો આંબળા છે. તો આવું કંઈક છે. હવે ભીંડાની શીંગ તળાય છે અને અહીંયા સાથે સાથે રસોઈ બનાવતા બનાવતા સ્વામિનારાયણના ધૂન કીર્તન ચાલે છે. તો આવું કંઈક છે અને હિયું જો અહીંયા રમે છે. અહીંયા ભગવાનના દર્શન કરાવીશું તમને. અને આ છે આપણે RSS વાળા આપી ગયા છે પેલા અક્ષત છે પેલા માટે. અને આ એનું પત્રિકા છે ગણપતિ બાપાને એવું છે. અને આપણે આરતી કરી લીધી છે સાંજની દીવાબત્તી. અને ઈ હવે રમે છે જોવો તો આવું કંઈક છે. તો હેલો જય સ્વામિનારાયણ દોસ્તો. તો જો વાગી ગયા છે સાંજના 7 અને હું ઓફિસથી આવી ગયો છું હવે. અને હવે આપણે જમવા બેસવાનું છે. જો ભાખરી ને ભીંડાની શીંગ ને એવું તો બધું બની ગયું છે જે તમને બતાવ્યું. અને જમવા બેસતી વખતે પણ બેસતું ત્યારે તમને બતાવશું. તો અહીંયા નેહલ કંઈક બોલાવે છે તો આપણે જતા આવીએ. શું? ઓકે. તો હવે કામ થઈ ગયું છે એટલે મળી ગયું છે. ઓકે. અને જો હિયાન પણ રમવા માંડ્યો છે. અને દોસ્તો મારે તમને જણાવવાનું કે આપણે જે સરગવાની કઢીવાળો જે વિડીયો હતો એ બહુ સરસ ચાલી રહ્યો છે. અને આજે 10,000 વ્યૂ આજે પૂરા થઈ જશે કમ્પ્લીટ. 9,600-700 જેવા વ્યૂ તો થઈ ગયા છે. 200-300 બાકી છે. તો એ વિડીયો પણ આપણો ખૂબ સરસ ચાલ્યો અને મને ઘણા સબસ્ક્રાઈબર પણ આપણે મળ્યા છે. તો એ બધાનો જેને પણ વિડીયો શેર કર્યો હોય અને લાઇક કરી હોય, કમેન્ટ કરી હોય એનો પણ ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. અને હજુ પણ જેને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને, જો વિડીયો તમે પહેલી વાર જોતા હોય તો ચેનલને ખૂબ સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ વધવામાં મદદ કરશો. અને મેં તમને અગાઉ પણ એક વિડીયોમાં કીધું કે આપણે હિયાનનો જે બર્થડે આવે છે તો બર્થડે માટે આપણે ટાર્ગેટ રાખેલો છે જે 1000 સબસ્ક્રાઈબરનો અને ચેનલને મોનેટાઈઝ કરવાનો. તો એ અચીવ થઈ જાય છે એવી આશા રાખું છું. કેમ કે ઓલમોસ્ટ આપણે 50% પાસે તો પહોંચી ગયા છે. વોચ ટાઈમ પણ ઘણો થઈ ગયો છે. તો જો અહીંયા હિયાન પણ અને અહીંયા સરસ મજાની ખીચડી બની ગઈ છે. અને હિયાન જો અને રહેવું નથી એટલે તેડીને મમ્મા છે રસોઈ બનાવે છે અને ચેક કરે છે. ભાખરી પણ બની ગઈ છે આપણે. અને સાથે સાથે મેં તમને બતાવ્યું ધૂન કીર્તન ચાલે છે. આવું છે કંઈક બરોબર. તો અમને જમવા બેસે. તો હાલો દોસ્તો જમવાનું થઈ ગયું છે હવે. અને જો હિયાને રમત કરી જુઓ તમે. તો આપણે રેડી કરી લીધું છે. આપણે દૂધ છે હિયાન માટે, ખીચડી છે બધા માટે. અહીંયા સ્પેશિયલ આપણા માટે ભીંડાની શેંગું છે, ભાખરી છે અને મીઠું ને સાથે ઘી છે. તો આવું કંઈક છે. ચાલો જમવા. જેને જમવાનું બાકી હોય આવી જાજો. હા ચા રહી તો ચા તો ભૂલાઈ ગઈ. ચા વગર ભાખરી કેમ ખાવાની? આપણે ચા સાથે ભાખરી અને ચા ભાખરી તો જોઈએ સાંજના. અને કાનું કેમ જોવાનું હોય દીકા? બસ તો એમ જોવો. હિયાન પણ હવે જમી લેશે, ખીચડી ખાઈ લેશે. ચાલો તો જમીને મળીએ પછી દોસ્તો બરોબર છે. તો જો દોસ્તો હિયોએ સાયકલ કઢાવી છે. નાની હતી તો એની અમારા ભાણિયાની સાયકલ છે. આ ભાણિયા મોટા છે ને હવે હિયો મોટો થાય છે ને આમાં જો એ કઢાવી છે એને રમવા માટે. આમાં એ હાલતા શીખ્યો હતો તો એ બેહાડતા નાનો હતો તો પાછી એને યાદ આવી ગઈ છે તો ઉતરાવી છે માળિયામાંથી અને હાંકે છે. હવે કેમ હાંકવાની હોય દીકા? કેમ બે જાતો અંદર? કેમ બેહવાનું હોય અંદર? બે જાતો આવડે તને? પડતો નહીં હો. તો જોજો હમણાં એ બે જાય છે હવે આમાં. એ બસ હવે કેમ હાંકવાની? એમ આવા દે, આવા દે. કોને બેસાણું હોય મેળામાં? ગોળ ગોળમાં બેસાણું હોય. આજે તારે દવા પીવાની છે? હા જો તારું નો
હળદર આમાં શું પીવાનું છે એ તોબેરી કોણે ખાધી હવે છે તોબેરી કે હું થઈ ગઈ હે પીધીસ થઈ ગઈ ફિનિશ એમ કહેવાય દીકા ફિનિશ શું દો કાલે સવારે ઓલા સ્ટ્રોબેરી વાળા અંકલ આવે ને હે તો એમ કેજે મને સ્ટ્રોબેરી આપો માર ઘરે ફિનિશ થઈ ગઈ એમ શું કરશ શું કહેવાનું પછી તારે બનાના લેવાના છે એના ઘરથી શું કહેવાનું બનાના વાળા અંકલ ને એક બનાના આપો એમ શું કરશ માય ધાવાનું છે પછી બીજું શું લેવાનું છે હે છંતુ બહુ ભાવે શેમાં ખાવાનું હોય છંતુ શેમાં તારી બહુ મોટું છે ને રોટલામાં નાનું છે ને રોટલામાં નાનું છે ઈ અને ફ્રૂટમાં મોટું છે ને તો ક્યાં જાવું છે ભાઈ હવે ચીન ચીન પપ્પા તાતા ચીન ચીન કરતો આ કોના વાવા પીરા છે તારા થોડી છે